નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ. રાધનપુર બાબર હાઈવે પરથી શુક્રવારના સવારે પસાર થતી એસયુવી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગળના ભાગે ધુમાડા દેખાતા કાર ચાલક સહિત 3 લોકો કારમાંથી કૂદી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. હાઈવે પર કારમાં આગ લાગ્યાના સમાચાર મળતા પોલીસ સહિત ફાયર ફાઇટર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ બેકાબૂ બનેલ આગથી કાર બળીને રાખ થઈ જવા પામી હતી. બનાસકાંઠાના બાબર તાલુકાના તેરવાડા ગામના અમરતભાઈ પોતાના સંબંધીના દીકરાની ખબર પૂછવા શુક્રવારના સવારે પોતાની મારુતિ બ્રીઝા કાર લઈને રાધનપુર ખાતે આવવા નીકળ્યા હતા. કાર તેમનો ભત્રીજો ચલાવતો હતો, જ્યારે તેઓ તથા બીજો એક ઈસમ પાછળની સીટમાં બેઠા હતા. તેઓની કાર સવારે 10:30 વાગ્યાના સવારે રાધનપુર બાબર હાઈવે પર આવેલ સુરભી ગૌશાળા નજીકથી પસાર થતી હતી, ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં કારમાં આગ લાગી હતી. રાધનપુર નજીક પહોંચેલી કારના આગળના ભાગે ધુમાડા નીકળતા અમે ત્રણેય જણા કારમાંથી કૂદી ગયા હોવાનું અમરતભાઈએ જણાવ્યું હતું. જ્યારે હાઈવે પર કાર સળગતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ નગરપાલિકામાં પણ જાણ કરતા પોલીસ અને પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બેકાબૂ બનેલ કારમાં કાર બળીને રાખ થઈ જવા પામી હતી. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.